સંકલન જે છે બરાબર એની વાત કરીએ તો એમાં થોડુંક અલગ છે. વિકલન એટલે એક રીતે ભાગ પાડવા, સંકલન એટલે ભેગું કરવું, સરવાળો કરવો. બરાબર. તો સંકલનનું સામાન્ય સૂત્ર આવું છે, x⁻n dx. બરાબર, આવી રીતે હોય તો એનું સંકલન, આ સંકલનની નિશાની છે. બરાબર, આ ડી વાળું જે પદ છે એ વિધેય દર્શાવે. જો હું તમને જે સંકલન શીખવાડીશ, સંકલન અને વિકલનમાં મેથ્સ વાળાને તો ઘણું બધું આવશે, પણ હું તમને જે શીખવાડું છું એ આપણે ફિઝિક્સમાં જેટલું ઉપયોગી છે અને ફિઝિક્સમાં જે રીતે એનો ઉપયોગ કરવાનો છે એ રીતે હું બોલીશ સરળ શબ્દોમાં અને એ રીતે શીખવાડીશ. બરાબર, એટલે આપણે આપણી પૂરતું જ મર્યાદિત રાખશું. મેથ્સ વાળાને જ્યારે મેથ્સમાં આવશે સંકલન વિકલન ત્યારે મેથ્સ પ્રમાણે એને શીખવાનું છે. ખોટું હું કાંઈ શીખવાડતો નથી, પણ આમાં થોડાક અલગ શબ્દ હું એટલે વાપરીશ કેમ કે આપણે ફિઝિક્સમાં જેટલું ઉપયોગી છે એટલું જલ્દી તમને મગજમાં ઉતરી જાય એટલા માટે. બરાબર, તો હંમેશા યાદ રાખવાનું કે આ ડી વાળું પદ જે છે એ વિધેય દર્શાવે છે. ડી ની પાછળ કયું પદ છે તો કે એક્સ, એટલે વિધેય શેનું થયું? આ એક્સ નું. એટલે આ પદ તમને એવું દર્શાવે છે કે તમારે સંકલન જે છે એ શેનું કરવાનું છે? એક્સ નું કરવાનું છે. દાખલા તરીકે આમ હોય dy, તો આ વિધેય શેનું થયું? y નું. એટલે તમને એમ દર્શાવે છે કે તમને જે કાંઈ સમીકરણ આપ્યું છે એમાંથી સંકલન શેનું કરવાનું છે? y નું. આવી રીતે હોય dz, તો આ વિધેય શેનું થયું? z નું. તો એમ દર્શાવે છે કે તમને જે સમીકરણ આપ્યું છે એમાંથી સંકલન તમારે શેનું કરવાનું છે? z નું. એવી રીતે dt હોય તો શેનું વિધેય થશે? આ t નું. dt નું વિધેય થાય એમ ન કહેતા, ડી ની પાછળ જે પદ છે એ તમારે જોવાનું છે. એટલે વિધેય શેનું થશે? t નું. એટલે સંકલન તમારે કયા પદનું કરવાનું છે તો કે t વાળા પદનું. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો. હવે જુઓ x ની કેટલી ઘાત છે? n ઘાત. અહીંયા જુઓ. બરાબર, આ ફક્ત વિધેય દર્શાવવાનું કામ કરે છે, એટલે આને પછી ધ્યાનમાં નથી લેવાનું. એની આગળ કયા પદ છે તો કે x ની n ઘાત. તો x ની n ઘાતનું સંકલન આમ થાય x⁻n+1 છેદમાં n+1. એટલે સંકલનનો સિમ્પલ નિયમ એવો છે કે જે ઘાત હોય એ ઘાતમાં એકનો વધારો કરવાનો, એ જ ઘાત ક્યાં લખવાની? નીચે લખવાની. વિકલનમાં શું થતું? ઘાત આગળ આવે પહેલા અને પછી ઘાત ઓછી કરવાની. બરાબર, સંકલનમાં શું છે? પહેલા એક ઘાત વધારવાની અને એ જ ઘાત પછી ક્યાં લખવાની? નીચે. જો સમજો, આમ આપ્યું હોય તમને સંકલન x² dx. બરાબર, તો x ની જુઓ વિધેય શેનું થયું? x નું. બરાબર, એટલે સંકલન x નું કરવાનું છે તમારે. x ની કેટલી ઘાત છે? 2. તો એક ઘાત વધારો, 2 માં 1 ઉમેરો, કેટલી થાય? 3. અને એ 3 ક્યાં લખવાના? નીચે. સંકલન થઈ ગયા પછી નથી તમારે આ ડી વાળું પદ લખવાનું કે નથી તમારે સંકલનની નિશાની કરવાની. જેમ વિકલનમાં વિકલન થઈ ગયા પછી નહોતા દર્શાવતા, આવી રીતે સંકલન કરવાનું છે. બરાબર, જો ગુણાકાર કે ભાગાકારમાં કોઈ પદ હોય તો એ એમનેમ રહે. બરાબર, દાખલા તરીકે અહીંયા વિધેય x નું છે એટલે સંકલન તમારે x વાળા પદનું જ કરવાનું છે. બરાબર છે, તો આ 2 જે છે એ ગુણાકારમાં છે એટલે એમનેમ રહેશે. x ની કેટલી ઘાત છે? અહીંયા 3. તો એક ઘાત વધારો, કેટલી થશે? 4. અને છેદમાં કેટલા આવશે? 4. પછી જે કાંઈ ગાણિતિક સાદુરૂપ આવતું હોય એ તમે કરી શકો, 2 દુ 4 છેદ ઉડાડીને એમ. પણ સંકલન આ રીતે કરવાનું છે. જો માઇનસ ઘાત આપી હોય તોય ખાસ ધ્યાન રાખજો. બરાબર, x ની કેટલી ઘાત છે? -3. નિયમ એવો છે જે ઘાત હોય એમાં +1 કરવાનું છે. એટલે -3 + 1 કરો એટલે જવાબ આવે -2. આમાં ઘણા પછી -4 કરી નાખે. -4 નથી થવાનું, જે ઘાત છે એમાં 1 ઉમેરવાની છે. એટલે -3 + 1 કરો એટલે -2 જવાબ આવે. અને એ જેટલી ઘાત આવે એ તમારે ક્યાં લખવાની છે? નીચે લખવાની છે, -2. રેડી? જો તમને આવી રીતે આપેલું હોય 1/x⁴ dx. બરાબર, તો જુઓ x નું વિધેય છે
એટલે એક્સનું સંકલન કરવાનું. તો સૌથી પહેલાં એક્સની ઘાત જે છે એ તમે ઉપર લઈ લો એટલે એક્સની -4 ઘાત થઈ જાય ઇન્ટુ dx. તો નિયમ પ્રમાણે -4 ઘાત છે, -4 વત્તા 1 એટલે -3 ઘાત થાય અને એ -3 ક્યાં લખવાના? છેદમાં. એટલે એક્સની -4 ઘાતનું સંકલન થયું. સમજાય છે? હવે જુઓ, ખાલી તમને સંકલનમાં આમ આપ્યું હોય dx, તો જુઓ વિધેય એક્સનું છે પણ અહીંયા જુઓ એક્સ વાળું કઈ પદ જ નથી. બરાબર, એક્સ વાળું કોઈ પદ છે નહીં. તો આનું સંકલન કઈ રીતે સમજી શકાય? જુઓ અહીંયા એક્સ વાળું પદ નથી એટલે એક્સની હું 0 ઘાત તો ગણી શકું ને. આ ખાસ સમજો, કોઈ પણની 0 ઘાત હોય તો એનો જવાબ 1 થાય, 0 ન થાય. અહીંયા કાંઈ નથી એટલે ગુણાકારમાં 1 તો સમજી શકાય ને, અને 1ની જગ્યાએ હું એક્સની 0 ઘાત લખી શકું. કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1 આવે, એટલે અહીંયા એક્સની 0 ઘાત ગણી શકાય. તો હવે એક્સની 0 ઘાત હોય તો હવે સંકલનના નિયમ પ્રમાણે 1 ઘાત ઉમેરવાની છે. તો 0 માં 1 ઉમેરો એટલે 1 ઘાત થાય, અને 1 ક્યાં લખવાનું? નીચે. તો 1 તો દર્શાવવાની જરૂર નથી એટલે ખાલી આન્સર શું આવશે? એક્સ. એટલે યાદ રાખજો કે ખાલી dx હોય તો એનું સંકલન શું થાય? એક્સ થાય. ધારો કે તમને આવી રીતે આપ્યું હોય સંકલન dt, તો એનું સંકલન શું થાય? t. સંકલન d થીટા, તો એનું સંકલન થાય થીટા. સંકલન dz, તો એનું સંકલન z થાય. સંકલન dy, તો એનું સંકલન શું થાય? y થાય. બરાબર, સંકલન d થીટા આવી ગયું. બરાબર, તો આવી રીતે કોઈ પણ હોય, dt હોય તો t, d થીટા હોય તો થીટા, dz હોય તો z, dy હોય તો y. મેં તમને સમજાવ્યું કઈ રીતે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો પહેલાં જે કાંઈ તમારે લખવું છે એ વિડીયો પુશ કરીને લખી લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો તો લખી લીધું હશે તમે. બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ, થોડાક આગળ વધીએ. હવે ધારો કે આપણને આમ આપ્યું છે y(x²) dy. બરાબર, હવે ખાસ સમજો, સૌથી પહેલું તમારે કયું પદ જોવાનું છે? આ ડી વાળું. ડી પાછળ શું છે? y. એટલે વિધેય શેનું થયું? y નું. એટલે તમારે સંકલન જે છે એ શેનું કરવાનું છે? y નું સંકલન કરવાનું છે. બરાબર, તો x જે છે એ એમનેમ રહેશે, x² બરાબર. મેં કીધું હું તમને એ જ સંકલન શીખવાડું છું જે આપણે ફિઝિક્સમાં ઉપયોગી છે, એટલે વધારે આગળ ચર્ચા આપણે નહીં કરીએ. એટલે વાયનું વિધેય છે એટલે સંકલન વાયનું જ કરવાનું. એની સિવાયના પદ અચળ ગણવાના છે અને એને સંકલનની બહાર લઈ લેવાના. એટલે કે એ ગુણાકારમાં હોય તો ગુણાકારમાં એમનેમ રહે, ભાંગાકારમાં હોય તો ભાંગાકારમાં એમનેમ. જેમ વિકલનમાં અચળ પદ ગુણાકાર કે ભાંગાકારમાં એમનેમ રહેતા, એવી જ રીતે સંકલનમાં તે અચળ પદ ગુણાકાર કે ભાંગાકારમાં એમનેમ રહેશે. અને અચળ પદ કોને ગણવાનું આપણે? તો કે ભાઈ વિધેય શેનું છે? વિધેય સિવાયના જે પદ હોય એને આપણે અચળ ગણવાના છે. બરાબર, આપણે ફિઝિક્સમાં જે આવશે. એટલે વાયનું વિધેય છે તો x² અચળ ગણાશે. મારે સંકલન અહીંયા જુઓ કોનું કરવાનું રહેશે? વાયનું. તો વાયની કેટલી ઘાત ગણાશે? 1. તો 1 ઘાત છે એટલે 1 ઉમેરો એટલે વાયની કેટલી ઘાત થશે? 2 અને છેદમાં 2. તો આ જે છે એનું શું થઈ ગયું? સંકલન થઈ ગયું. બરાબર, તમને આમ આપ્યું હોય સંકલન x³ dx આવી રીતે. તો હવે અહીંયા જુઓ વિધેય શેનું છે? x નું. બરાબર છે, તો સંકલન x નું જ કરવાનું છે એટલે આ x વાળું પદ પકડવાનું. t² અચળ ગણાશે એટલે t² બહાર લઈ લેવાનું. હવે x ની 3 ઘાતનું સંકલન થશે 4 ઘાત છેદમાં 4. 1 ઘાત વધારવાની અને 1 ઘાત જે છે, સોરી 1 ઘાત વધારવાની, જે ઘાત આવે એ નીચે લખવાની. બરાબર, તો આવી રીતે. હવે ધારો કે સરવાળામાં કેમાં હોય તો સંકલન કઈ રીતે કરવું? આવી રીતે આપ્યું હોય x² +
2x પ્લસ 1 ઇન્ટુ dx. એટલે વિધેય જુઓ અહીંયા x નું જ છે એટલે સંકલન x વાળા પદનું કરવાનું. તમે વારાફરતી કરી શકો પણ આપણે પહેલાં એનું મેથેમેટિકલ સ્ટેપ સમજી શકીએ. આ dx જુઓ બહાર છે ને એટલે પહેલાં ત્રણેય સાથે અંદર ગુણી નાખો એટલે x ઘન dx વત્તા 2x dx વત્તા 1 ગુણ્યા dx એટલે dx થશે. બરાબર, એટલે તમને વધારે ખ્યાલ આવશે. dx બધા સાથે અંદર ગુણી નાખ્યા. હવે મેં કીધું એમ આ d વાળું પદ તો વિધેય દર્શાવે છે કે કોનું સંકલન કરવાનું એમ. બરાબર, તો અહીંયા x ની કેટલી ઘાત છે 3. બરાબર, તો એનું સંકલન કરો એટલે x ની 4 ઘાત છેદમાં 4. બરાબર, પછી વત્તા હોય તો વત્તા આવશે, માઇનસ હોય તો માઇનસ. એનાથી કોઈ ફેર નહીં પડે. દરેક પદનું વારાફરતી તમારે સંકલન કરવાનું છે. અહીંયા કેટલા છે 2x, તો 2 તો અચળ છે એટલે એમનેમ રહેશે. x ની કેટલી ઘાત ગણાય 1, તો 1 ઘાત વધારો એટલે 2/2. સમજાય છે? બરાબર, હવે વત્તા, અહીંયા વત્તા છે એટલે વત્તા. હવે dx આવ્યું તો dx નું સંકલન શું થાય? હમણાં જ મેં તમને કીધું હતું dx નું સંકલન શું થાય x. બરાબર, ત્યાં પાછું 0 કે 1 ન મૂકી દેતા, ખાસ ધ્યાન રાખજો. ફરીને જોઈએ, જો સંકલન x⁷ પ્લસ 2 ઇન્ટુ dx. બરાબર, તો શું સમજવાનું છે તમારે? આ dx બંને સાથે ગુણાકારમાં સમજવાના છે. ન સમજી શકો તો પહેલાં ગુણી નાખવાના પછી સંકલન કરવાનું. x ની કેટલી ઘાત છે અહીંયા 7, તો 1 ઘાત તમે વધારો અને એ ઘાત નીચે લખવાની એટલે 8 ઘાત થશે, 8 નીચે આવશે, વત્તા અહીંયા 2 એમનેમ રહેશે. હવે dx, તો dx નું સંકલન શું થાય x. સમજાય છે? પછી વચ્ચે પ્લસ છે કે માઇનસ છે એનાથી કોઈ ફેર નથી પડતો. પ્લસ હોય તો પ્લસ આવે, માઇનસ હોય તો માઇનસ આવે. બરાબર, પણ જ્યારે સરવાળામાં પદ હોય આવી રીતે તો વારાફરતી દરેક પદનું તમારે શું કરવાનું છે? સંકલન કરવાનું છે. નિયમ જે છે આ જ રહેશે, એમાં કોઈ ફેર પડશે નહીં. બરાબર, ધારો કે તમને જો આમ આપ્યું હોય સિમ્પલ 1/x² ઇન્ટુ dx, તો વિધેય x નું થયું એટલે સંકલન x નું જ કરવાનું છે. તો પહેલાં આપણે શું કરીએ? ઘાત ઉપર લઈ લઈએ એટલે -2 ઘાત થઈ જાય ને. બરાબર, હવે નિયમ પ્રમાણે 1 ઘાત વધારવાની, તો -2 માં 1 ઉમેરો એટલે -1 આવે અને -1 નીચે લખવાનું. તો આનો ફાઇનલ જવાબ આ માઇનસ અહીંયા હું લખું તો -x⁻1 આમ લખી શકું, અથવા આમે લખી શકું -x ની ઘાત જો મારે પ્લસ કરવી હોય તો છેદમાં લઈ એટલે -1/xm. બરાબર, પણ જો તમને આવી રીતે આપેલું હોય સંકલન 1/x dx, તો આનું સંકલન શું થશે? ટ્રાય કરો જોઈ. સંકલન 1/x dx નું તો તમે કહેશો એમાં શું સાહેબ કે પહેલાં ઘાત ઉપર લઈ લઈએ એટલે x ની -1 ઘાત થાય. બરાબર, હવે નિયમ એવું કહે છે કે જે ઘાત હોય એમાં 1 ઉમેરો. ઘાત કેટલી છે? -1. બરાબર છે, એમાં 1 ઉમેરો એટલે વત્તા 1, તો ઉપર જવાબ શું આવશે? 0. એટલે x ની 0 ઘાત ને છેદમાં 0. તો કોઈ પણના છેદમાં 0 લખો તો જવાબ અનંત થઈ જાય. તો એવું તો શક્ય નથી ને કે આનું સંકલન સીધું અનંત થઈ જાય. એટલે ખાસ એક યાદ રાખજો, બરાબર, કે 1/x હોય, બરાબર, તો એક અપવાદરૂપ વસ્તુ છે. 1/x dx હોય તો એનું સંકલન થાય log નેચરલ x. આપણે 2 પ્રકારના લોગ આવે, એક સાદો લોગ આવે અને નેચરલ લોગ એટલે જેનો બેઝ e હોય, આધાર શું હોય? e હોય. બરાબર, એટલે આને તમે આમે લખી શકો log x બેઝ e, બે વસ્તુ એક જ થઈ. ધારો કે તમને આમ આપ્યું હોય સંકલન 1/t dt, તો આનું સંકલન શું લખાય? log નેચરલ t, અથવા તો આને આમ બોલાય log t બેઝ e. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, અપવાદરૂપ વસ્તુ છે. 1/y dy હોય તો એનું સંકલન શું થાય? log નેચરલ y, અથવા આમ લખાય log y બેઝ e. બરાબર, એટલે 1/ કોઈ પણ વસ્તુ હોય અને ઘાત એક જ હોય છેદમાં, તો એ બધાનું સંકલન log નેચરલ x અથવા log નેચરલ y જે વિધેય આપ્યું છે એ પ્રમાણે તમારે કરવાનું છે.
એટલે ખાસ એ અપવાદરૂપ છે એટલે એ યાદ રાખજો. બાકી તો બધું મેં જે શીખવાડ્યું એવી રીતે સિમ્પલ જ છે. બરાબર. તો હવે એક કામ કરો, વિડીયો પુશ કરી એટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આગળ વધીએ આપણે. ઓકે ચાલો, તો લખી લીધું હશે તમે. અમુક બીજા સંકલન આપણે જોઈ લઈએ. બરાબર. સંકલન સાઇન એક્સ ડીએક્સ. જો સાઇનનું સંકલન કરવાનું હોય તો સાઇનનું સંકલન થાય માઇનસ કોસ. સાઇનનું વિકલન શું થાય? કોસ. પણ સાઇનનું સંકલન કરવાનું આવે તો માઇનસ કોસ આવશે. અને જો કોસ હોય કોસ એક્સ ડીએક્સ, બરાબર, તો કોસનું સંકલન થાય સાઇન. આપણે વિકલનમાં ભણ્યા હતા કે સાઇનનું સાઇનનું વિકલન કોસ થાય, બરાબર છે, અને કોસનું વિકલન માઇનસ સાઇન થાય. એવી રીતે સંકલનમાં ઊંધું છે, કોસનું સંકલન સાઇન થાય અને સાઇનનું સંકલન માઇનસ કોસ થાય. એટલે આમાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. જો ક્યારેક આવા પદનો ઉપયોગ આવે e⁻x dx હોય તો એનું સંકલન e⁻x જ થાય. બરાબર. ઘણા બધા સૂત્રો છે, મેથ્સ વાળાને તો ઘણા બધા આવશે, આપણે તો ફક્ત જે ફિઝિક્સમાં ઉપયોગી છે એની જ વાત કરીએ છીએ. એટલે આ બેઝિક ફોર્મ્યુલા જે છે એ યાદ રાખજો, અને પછી જો કાંઈ જરૂર પડશે તો જ્યારે આપણે શીખશું ત્યારે સાથે સાથે કહેતો જઈશ. બરાબર. હવે હજી એક આપણે સંકલન શીખવાનું છે લિમિટવાળું. બરાબર. ધારો કે તમને આવી રીતે આપેલું હોય સંકલન x⁻³ dx, પણ અહીંયા લિમિટ આપી હોય 2 to 5 આવી રીતે. તો આ જે છે નીચે જે આપી હોય ને એને શું કહેવાય? લોઅર લિમિટ કહેવાય. લિમિટ એટલે આપણે ક્યાંથી ક્યાં, જુઓ સંકલન એટલે એક રીતે શું થયું? સરવાળો થયો. તો હું એમ લખું છું કે 2 થી 5, એટલે એવું કહેવા માંગે છે કે 2 થી શરૂ કરીને 5 સુધીનું સંકલન, એટલે કે 2 થી શરૂ કરી અને 5 સુધીનું સરવાળો, એમ સરળ શબ્દમાં. એટલે આ લોઅર લિમિટ કહેવાય કે ઓછાથી ક્યાંથી શરૂઆત થાય છે. અને આ ઉપર જે આપી છે એને શું કહેવાય? અપર લિમિટ કહેવાય. બરાબર. એટલે લિમિટવાળું સંકલન પણ આપણે આવશે. તો એમાં કાંઈ નવીન નથી. પહેલાં આપણે જેમ સંકલન કરીએ છીએ એમ જ કરવાનું છે કે ભાઈ એક્સનું વિધેય છે, એટલે એક્સની કેટલી ઘાત છે? તો કે 4. એટલે એક્સની 3 ઘાત છે, એટલે સંકલન કરશું એટલે એક્સની કેટલી ઘાત થશે? 4, અને છેદમાં આપણે 4 લખવાના છે. હવે લિમિટ આપેલી છે એટલે અહીંયા લિમિટ લખવાનું ભૂલવાનું નથી. આ લોઅર લિમિટ, આ અપર લિમિટ. રેડી? તો હવે આનું સાદુરૂપ કઈ રીતે આપવાનું? સૌથી પહેલા અપર લિમિટ મૂકવાની. જો ખાસ ધ્યાન રાખજો, માઇનસ લોઅર લિમિટ. આ સૂત્ર છે લિમિટ મૂકવાનું, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. પણ કોની જગ્યાએ લિમિટ મૂકવાની? વિધેય શેનું છે? એક્સનું. એટલે તમે જે સંકલન કર્યું છે એમાં જ્યાં એક્સ હોય ત્યાં જ લિમિટ મૂકવાની છે, બાકી ક્યાંય નહીં. બરાબર. એક્સનું વિધેય છે એટલે એક્સની જગ્યાએ લિમિટ મૂકવાની. સૌથી પહેલાં કઈ લિમિટ મૂકવાની? અપર લિમિટ. અપર લિમિટ કેટલી છે? 5. તો એક્સની જગ્યાએ 5 મૂકો. બરાબર. એક્સની જગ્યાએ 5, ઉપર જે ઘાત છે એમને, આજુબાજુ ગુણાકાર ભાગાકારમાં જે પદ હોય એમને. એટલે આ અપર લિમિટ મુકાઈ ગઈ. બરાબર. માઇનસ લોઅર લિમિટ. હવે લોઅર લિમિટ કેટલી છે? 2. એટલે એક્સની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે? 2. પછી ઘાત જે 4 છે એમને, છેદમાં 4 જે છે એમ. હવે તમારે જસ્ટ શું કરવાનું છે? આનું સાદુરૂપ આપી દેવાનું. બરાબર છે. 5 ની 4 ઘાત કરતા આવડે, ભાગ્યા 4 કરી નાખો, 2 ની 4 ઘાત. એ તો ગાણિતિક સાદુરૂપ છે, એ તો આપણે આપી શકીએ. એટલે આવી રીતે કરવાનું છે. એક એક્ઝામ્પલ બીજું જોઈએ. બરાબર. સંકલન x⁻³ y(x² * dx. લિમિટ આપણને આપી હોય 1 થી 3. માઇનસમાં પણ હોઈ શકે લિમિટ, તો માઇનસ મૂકવાની છે. બરાબર.
અત્યારે સરળ પડે એટલે હું એકદમ ઇઝી લિમિટ લઉં છું, પણ મેં કીધું એમ લોઅર લિમિટ એટલે આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ, અપર લિમિટ એટલે ક્યાં સુધી લેવાનું છે અથવા ક્યાં પૂરું કરીએ છીએ આપણે, બરાબર. તો સૌથી પહેલું આપણે શું કરવાનું છે, તો મેં તમને કીધું એમ કે આ dx જે છે એ બંને સાથે ગુણાકારમાં જ ગણાય, એટલે નો ખ્યાલ આવે તો પહેલાં ગુણી નાખજો અને પછી સંકલન કરજો. પણ હવે તો તમને ખ્યાલ આવી જ ગયો કે dx ગુણાકારમાં જ ગણાય. તો અહીંયા x નો ઘન છે, કેમ કે વિધેય શેનું છે, x નું, એટલે સંકલન આપણે કોનું કરવાનું છે, x નું કરવાનું છે, બરાબર. તો x ની કેટલી ઘાત છે, પહેલા પદમાં 3, તો એનું સંકલન કરશું એટલે x ની 4 ઘાત છેદમાં 4, બરાબર. વત્તા છે તો વત્તા. હવે અહીંયા જો બે પદ છે y અને x વર્ગ, તો કોનું સંકલન તમે કરશો, x વર્ગનું, y નું કરવાનું નથી, એટલે y અચળ ગણાશે, એમ નામ રહેશે. x ની કેટલી ઘાત છે અહીંયા 2, તો x ની 3 ઘાત છેદમાં 3, સંકલન પૂરું. હવે સંકલન પૂર્ણ થઈ ગયા પછી લિમિટ લખવાનું ભૂલવાનું નથી, એટલે 1 અને 3 જે છે એ લિમિટ આવશે, બરાબર. તો હવે શું કરવાનું, પહેલા કઈ લિમિટ મૂકવાની, અપર. કોની જગ્યાએ લિમિટ મૂકશો તમે, તો કે જેનું વિધેય છે, વિધેય શેનું છે, x નું, એટલે x ની જગ્યાએ લિમિટ મૂકવાની છે, બીજા પદની જગ્યાએ નહીં, y ની જગ્યાએ નથી મૂકી દેવાની, y અચળ ગણાશે, બરાબર. તો x ની જગ્યાએ તમારે કેટલા, 3 મૂકવાના, 3 ની 4 ઘાત છેદમાં 4, બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, માઇનસ નો કરી નાખતા, આ આખું પદ છે એટલે પહેલા આખા પદમાં જ્યાં તમે x ભાળો ત્યાં 3 મૂકવાના, અપર લિમિટ, વત્તા આ y એમનામ x ની જગ્યાએ 3, બરાબર, છેદમાં 3. રેડી, આ અપર લિમિટ મૂકવાની. જો આ આખું પદ છે એ આખા પદમાં પહેલા અપર લિમિટ મૂકી દેવાની. અહીંયા એક જ પદ હતું એટલે પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ સિમ્પલ થઈ ગયું. અહીંયા બે પદ છે તો બે પદમાં પહેલા અપર લિમિટ મૂકી દેવાની, અપર લિમિટ મૂક્યા પછી માઇનસ કરવાનું, અને હવે એ બે પદમાં શું મૂકવાનું, લોઅર લિમિટ. તો લોઅર લિમિટ કેટલી છે, 1. તો જ્યાં તમે x ભાળો છો ત્યાં 1 મૂકી દો, બાકી બધા પદ ગુણાકાર ભાંગાકારમાં ઘાત ઘાતા બધા એમનામ રહેશે. આ y જે છે એ એમનામ x ની જગ્યા 1 અને છેદમાં 3. રેડી, એટલે આ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એટલે જ્યારે 2 કે 3 પદ હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, પહેલા બધામાં અપર લિમિટ મૂકી દેવાની, માઇનસ પછી બધામાં લોઅર લિમિટ મૂકી દેવાની, અને પછી આપણે ગાણિતિક સાદુરૂપ આપવાનું હોય એ તો જ્યારે આવશે ત્યારે આપી જ દેશું. પણ ટૂંકમાં લિમિટવાળું સંકલન જે છે એ આ રીતે કરવાનું છે, બરાબર. જ્યારે આપણે કોઈ ગાળો લેતા હોય કે ભાઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી સરવાળો કરતા હોય કે a થી b સુધી, એમ, તો એવું દર્શાવવા માટે આપણે લિમિટનો ઉપયોગ કરીએ કે 2 થી 5 એટલે આપણને ખ્યાલ આવે કે 2 થી 5 સુધીનું સંકલન, એમ. 1 થી 3 એટલે 1 થી 3 સુધીનું, a થી b એટલે a થી b સુધીનું, એમ. R1 થી R2 એટલે R1 થી R2 સુધીનું સંકલન, એમ. એટલે આવી રીતે લિમિટવાળા સંકલનનો ઉપયોગ આપણે ભરપૂર આવશે 11 અને 12 બંનેમાં. તો એ પણ આવડવું જોઈએ. પહેલાં સંકલન કરી નાખવાનું, લિમિટ રાખવાની છે, પછી બંને લિમિટ આપણે મૂકી દેવાની, પહેલાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અને પછી સાદુરૂપ આપી દેવાનું. તો આશા છે મિત્રો તમને સંકલન જે છે વ્યવસ્થિત સમજાણું હશે.